બનાસકાંઠામાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલ ઘર્ષણનો મામલો. ઘર્ષણમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવાની માંગ અડગ જોવા મળી છે. પૂર્વ સૈનિકો અને સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. આવેદનપત્ર આપી પરત જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા કચેરી સામે ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરાયો છે. પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કરાયું ચક્કાજામ. આવેદનપત્ર આપી પરત જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા. જી હા, બિલકુલ, જિલ્લા પોલીસ વડા કચેરી સામે ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સ્ક્રીન પર જોઈ શકાય છે. પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કરાયું છે ચક્કાજામ. આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલ ઘર્ષણનો મામલો. ઘર્ષણમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવાની માંગ અડગ જ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ સૈનિકો અને સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા પોલીસ વડા કચેરી સામે ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર જ ચક્કાજામ કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે, એમને પોલીસ દ્વારા જે થોડી અવધિ નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો. એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે. સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે. આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે. અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે. અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. નીકળ્યો હતો 4 રસ્તા પર, ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો, પકડીને ઢોર માર્યો. ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસ વાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યા પછી જેમ તેમ ભાષા બોલવામાં આવી. અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે, મારો યા તો મરો. અરે એવા જવાનને જ્યારે ઉકસાવવામાં આવે, જાણી જોઈને ઉકસાવવામાં આવે, ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરી તો આ અમારા પોલીસ વાળા, હિંમતનગરના પોલીસ વાળાઓ એમણે પકડીને કન્ટેનરમાં લઈ જઈને ઢોર માર માર્યો, જમીન પર ઘસેટીને ઢોર માર માર્યો. એમને લાગ્યું કે આ જવાન એકલો છે, એના પરિવાર ખાલી અહીંયા રહે છે, પરંતુ એને નથી ખબર, એમને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર 40,000 માજી સૈનિકો છે. માજી સૈનિકો કંધેથી કંધા મિલાવીને અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે પોલીસને અને અહીંના પ્રશાસનને કે અમે અમારા જવાનને એકલો છોડ્યો નથી. આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે. અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતની અહીંયા કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા. અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે. પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી 3 થી 4 દિવસમાં કરી લઈશું. તો અમે અત્યાર સુધી માન્યા નથી. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે લોકો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. અમે વાત ક્યારેય આમ તેમ કરવાના નથી. અમારા જવાનને અમે એકલા છોડવાના નથી. કારણ કે દેશનો જવાન બોર્ડરની ઉપર પરિવારને છોડીને, પોતાના બાળકોને છોડીને એ લડે છે. એ કોના સહારે લડે છે? એ પ્રશાસનના સહારે લડે છે, પોલીસના સહારે લડે છે, સિવિલિયનના સહારે લડે છે. પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમન ગુજારે તો એ ચલાવી લેવામાં ના આવે. સાહેબ, અમે માજી સૈનિકો છે, ડિસિપ્લિનમાં રહીએ છીએ, પરંતુ જ્યારે અમારું ડિસિપ્લિન તૂટશે ત્યારે પોલીસ પ્રશાસનને એકવાર સમજી લેવું જરૂરી છે અને અમારા લોકોને તાત્કાલિક ન્યાય આપો. મારું નામ વિનય ચૌહાણ છે. હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો અને હું સેક્રેટરી છું.